15-20 દિવસ પહેલાં દિલ્હીમાં કૂતરાની જે ધમાલ થઈ હતી અને એને લીધે મીડિયામાં એકદમ જોરશોરથી પ્રો અને કોન, એટલે અમુક જણા એમ કહેતા હતા કે હા કૂતરાને કાઢો, ત્યારે મેનસ બહુ જ તકલીફ કરે છે, બહુ જ જોખમી છે, બધાને કરડે છે, હેરાન કરે છે. ત્યારે અમુક કહેતા હતા કે ના ના, ગલીના કૂતરા તો બિચારા હોવા જોઈએ, મૂંગું પ્રાણી છે, આમ છે તેમ છે. એટલે બે પક્ષ હતા. મને કૂતરા બહુ ગમે. અમારે કૂતરું હતું પણ ખરું ઘરે, અને મિત્રોના કૂતરા પણ ઘણા બધા હતા અને છે. સામાન્ય રીતે કૂતરાને ખબર પડી જાય કે આ ભાઈને હું ગમું છું, કૂતરા ગમે છે, એટલે એ આમ મલપતું યુઝ્યુઅલી આવે તમારી પાસે. અને આપણને બીક ન લાગતી હોય એટલે એમને વધારે ખ્યાલ આવે કે નહીં આને હું ગમું છું. એટલે એ તો બધું બરાબર છે. એટલે હું નક્કી નહોતો કરી શકતો કે શું કયા પક્ષમાં રહેવું જોઈએ, કે મારે કૂતરાને કાઢવાના પક્ષમાં કે કૂતરાને રાખવાના પક્ષમાં. પછી એવો વિચાર આવે કે કંટ્રોલ કરી શકાય, કે ભાઈ ગલીમાં કેટલાય કુરકુરિયા જન્મે અને પછી એનો ઢગલો થાય અને પછી મોટા થઈને યુદ્ધ થાય સામા અને પછી એ લોકોના રાતે આમ ભસવાનું ચાલે આખી રાત. એ બધો જે ઉહાપો એ બધો જે ધમાલ હોય છે ને, એ બધો જે શું કહેવાય એને, કલશોર ને, એ ભયંકર હોય છે, આઈ એગ્રી. પણ એની સામે એ લોકો તમારી ગલીનું ધ્યાન પણ રાખતા હોય છે. એ બધું ખરું ને, બધાને બધી ખબર છે. એનીવે, મારે વાત કરવી છે કે મને પહેલી વખત જિંદગીમાં કૂતરું કરડ્યું મહિના પહેલાં, 1.5 મહિના પહેલાં. હું ગાડી મારી બહાર પડી હતી ઘરની શેરીમાં, ત્યાં ગલીમાં, અને હું એમાં બેઠો એટલે મેં અંદર મારો ડાબો પગ મૂક્યો અને જમણો પગ હજી હું મૂકવા જાઉં ત્યાં ગાડીની નીચેથી મને કૂતરાએ બટકું ભર્યો મારા પગમાં, એટલે પગની જે ઘૂંટી હોય ને ત્યાં. એટલે મેં તરત જ આમ કર્યું ને છૂટી ગયું, કરતું ભાગ્યું. પણ મેં જોયું તો મને દાંત માર્યો હતો, થોડુંક લોહી નીકળવાનું શરૂ થયું હતું. એટલે મેં કીધું હવે તો આમાં ઢીલ ન કરાય, આપણે ઇન્જેક્શન મરાવી દેવું જોઈએ. હવે એનો બેકગ્રાઉન્ડ એમ હતું કે તે દિવસે અમારે પદ્ય પરબ સંગીતની પણ કવિતાનો અમારો કાર્યક્રમ હોય છે દર બીજા ગુરુવારે. એટલે એ પણ ગુરુવાર હતો અને હું ત્યાં જવા જ જતો હતો. એઝ અ મેટર ઓફ ફેક્ટ હું થોડોક વહેલો હતો, કેમ કે મારે થોડુંક કંઈક દિવાળીની આસપાસનો સમય હતો, એટલે મીઠાઈ કે એવું કંઈક લઈ અને જવું હતું. પણ આ થયું એટલે મેં કીધું હવે તો ડૉક્ટર પાસે જ જવું પડે. ત્યાં મહેશ અમારો ભાઈ જે છે ને, એ આવતો હતો સામેથી. એટલે મેં તો મહેશ આવું થયું, મને કે ચાલો ડૉક્ટર પાસે. એટલે અમે 2 જણા બેસી ગયા. વર્ષાને કીધું કે આવી રીતે જાય છે, અને અમે ડૉક્ટર બાલચંદાણી છે અમારા અહીંયા, બહુ સારા ડૉક્ટર છે. ઇઝ સોર્ટ ઓફ અ ફેમિલી ડૉક્ટર, પણ બહુ જ અનુભવી, અને એમનું નિદાન ખરેખર સારું હોય છે. બહુ ઓછો માણસ છે. એટલે એની પાસે ગયા એટલે એને તરત જ ઇમરજન્સી છે એટલે 10 મિનિટમાં લઈ લીધા. મને કે ડાયાબિટીસ છે? મેં કીધું હા. મને કે ઓકે, આને ટીટનસનું ઇન્જેક્શન આપી દો, નર્સને કીધું, અને એને આનું ઇન્જેક્શન આપી દો. મને કે જો આમાં એવું છે કે 3 ઇન્જેક્શન હોય છે લેવાના, પણ જો કૂતરું મરી જાય તો 5 લેવાના, એ તો 3. એટલે મને કે તમે ધ્યાન રાખતા રહેજો કે કૂતરું જીવે છે કે નહીં. જીવતું રહે તો 3 લીધા પછી તમારે 2 બાકીના લેવાની જરૂર નથી. પણ જો ખબર પડે કે મરી ગયું છે અથવા દેખાય નહીં ક્યાંય, તો સમજી જવાનું કે 5 લેવા પડશે. મેં કીધું યસ સર. ઇન્જેક્શન લીધું, ટ્રિડિંગ 2 ઇન્જેક્શન, એક તો ટીટનસનું એટલે કે ધનુર્વાનું, અને બીજું આ હડકવાનું. 2 લઈ અને હું ઘરે આવ્યો. મહેશને ઉતારીને હું પછી ગયો મારા કાર્યક્રમમાં. કૂતરા કરડ ગયા એમ ગાતો બધા હૈસા, અને બધાને ખબર તો પડી ગઈ હતી, કેમ કે વર્ષાએ જણાવી દીધેલું કે આ ભાઈને આવતા મોડું થશે. એટલે બધાએ જાતના પ્રશ્નો પૂછ્યા અને મેં જવાબ આપ્યા. એટલે 10-15 મિનિટ અમારી કવિતાને બદલે કૂતરાની વાતોમાં ગઈ. શ્વાન કવિતા.
એટલે આવું થયું. પછી બીજું ઇન્જેક્શન લેવાનું હતું બીજે દિવસે, પછી કંઈક 3 દિવસ પછી કંઈક 5 દિવસ પછી. ત્યાં એ દરમિયાન ખબર પડી કે કૂતરું મરી ગયું છે. અને મેં કીધું કમ ઓન મહેશ, ખરેખર કે તું ગપ્પા માર? મને કે ના ના, તો એનો ફોટો પાડી આવ્યો હતો. મને કે જો આ ફોટો, મરી ગયું છે. સાચી વાત છે. હવે આ જે કૂતરું જે હતું જે મને કરડી ગયું, એ અમારા ઘરની સામેના જ ઘરમાં જન્મ્યું હતું ને મોટું થયું હતું. બોલો, આમ તો ઘરનું જ કહેવાય ને, ગલીનું કૂતરું, પણ મને કરડી ગયું. એટલે પછી તો મેં ધીરે ધીરે બધા ઇન્જેક્શન લેવાના શરૂ કર્યા. ચોથું લીધું ને પછી 5મું લેવાનું હતું. એ જે તારીખ હતી એ વખતે અમારે દુબઈ જવાનું હતું. એટલે મેં પૂછ્યું કે ભાઈ વહેલું લેવાય કે હા 2-3 દિવસ વહેલું લ્યો તો વાંધો નહીં. એટલે મેં 2-3 દિવસ વહેલું લીધું. પછી અમે દુબઈ ગયા. હજી હું જીવું છું, મને હડકવા નથી થયો. એટલે આઈ થિંક આઈ હેવ સર્વાઈવડ. પણ મને બહુ ખરાબ લાગ્યું કે કૂતરા મને બહુ વાલા છે, અને હું એમ માનતો હતો કે કૂતરાઓને હું વાલો છું. પણ આ બાબતમાં જરાક ગડબડ થઈ ગઈ. પણ બધાનું કહેવું એમ હતું કે હડકવા એને થયો હતો એટલે રેબીઝ, એટલે પછી એ કોઈનું સમજે નહીં, કાંઈ નહીં, અને એ જસ્ટ કરડી, જેને મળે એને કરડી જાય. એનો વાંક નહોતો બિચારો, એની બીમારીનો વાંક હતો. એટલે વાંક મારો એ કે હું એ જ વખતે એ કારની નીચે ભરાયેલું હશે અને મારો પગ ત્યાં પડ્યો એટલે એણે મને પકડી લીધો. એનીવે, હજી મને કૂતરાઓ એટલા જ વાલા છે. પણ હું જરૂર માનું છું કે કૂતરાઓની જે વસ્તી જે છે એના ઉપર અંકુશ લાવવો જોઈએ. બહુ વધી ગયા છે કૂતરાઓ. રાતના અમે ગઈકાલે અહીંયા એક કેરોકી નાઇટ અમારા મિત્રની ત્યાં હતી. અમારો જે નાગર મિત્રો જે છે એ લોકો દર મહિને એક કાર્યક્રમ રાખે છે અલગ અલગ લોકોને ઘરે. ત્યાં અમારે વળી બાજુમાં જ હતો. એટલે અમે ચાલીને ગયા હતા. તો સાવ નજીક, અહીંયાથી કેટલું છે ને, અમેરિકામાં એમ કહે ને કે એ અડધો બ્લોક, 1 બ્લોક, 2.5 બ્લોક માંડ હશે, 2 બ્લોક. ના. તો રસ્તામાં જતી વખતે અને આવતી વખતે 2 વખતે વર્ષાની પાસે જે લાકડી છે એ અમે એકદમ આમ તૈયાર રાખી હતી પાસે આવે તો. અને વળતા અમે લગભગ આવતા અમને 12:30, 12:15 જેવું થયું. અમે ચાલીને આવતા હતા તો પાછળ અમારી જ ગલીનું કૂતરું સાવ પાછળ આવી ગયું, આમ અડોઅડ, આમ ઓલમોસ્ટ એનો શ્વાસ આપણા પગને આમ ખબર પડે એટલું બધું નજીક. એટલે મેં કીધું ઓહ, આ કરડે નહીં તો સારું. એટલે મેં હાય કર્યું એટલે ભાગી ગયો. એટલે હવે જરાક ચેતતા રહેવું પડે એવું લાગે છે. પહેલાં મને કોઈ દિવસ કૂતરા વિશે એવી શંકા ન જતી, પણ એકવાર અનુભવ થયો એટલે પછી હવે છૂટકા નહીં, ધ્યાન રાખ્યા વગર. પછી તો મારે ઘણા સાથે ઘણી વાતો થઈ. કેટલા બધા માણસોએ મને કીધું કે અમને કૂતરું કરડી ગયું છે, અમને તો 3-4 વાર કરડી ગયું છે. ને કોકે કીધું કે મને તો 2-3 વાર કરડી ગયું છે. કોક કે મારા છોકરાને કરડી ગયું હતું, કોક કે મારા ઘરડા બાપુજીને કરડી ગયું હતું, ઓટલે બેઠા હતા તો આવીને કરડી ગયું. એટલે કૂતરાનો જેને આપણે કહે ને મેનસ, ત્રાસ, એ તો છે જ. અને એને રોકવા માટે પ્રયત્નો થાય તો એમાં કંઈ ખોટું નથી, પણ ક્રૂરતા ન વાપરવી જોઈએ એવું હું માનું છું. એમને શાંતિથી ખસી કરાવી નાખો અને વસ્તી ઓછી થાય તો ચાલે. ઘરડું, માંદું, ખલેલ જેને કહે ને એવું કૂતરું હોય એને દવા આપીને કરો તોય વાંધો નહીં, એમાં કોઈ જ હિંસા નથી. કેમ કે એ મરવાના વાંકે જીવતું હોય છે. બધા હળદૂત કરતા હોય, બીજા કૂતરા પણ એને ખૂબ બટકા ભરતા હોય, ત્રાસ આપતા હોય. એટલે એ બધું વિચારતા આપણે સરખી રીતે, આમ નૈતિક રીતે પણ અને પ્રાણી પ્રેમની રીતે અને કાયદાની રીતે, બધી રીતે સરખી રીતે ચાલી અને કૂતરાની જે વસ્તી છે એનો અંકુશ લાવવો જોઈએ, એના ઉપર કંટ્રોલ લાવવો જોઈએ એવું મારું માનવું છે. તમે બધા કોમેન્ટ્સમાં કાંઈ લખો તો મને ગમશે, ખબર પડે કે તમારા બધાનું શું મંતવ્ય છે. ચાલો તો મિલેંગે.